સુરતના પાલ વિસ્તારમાં રહેતી 32 વર્ષીય વિધવા માતાને ફેસબુક મારફતે બાળકીઓને મોડલ બનાવવાની વાત કરી શીશામાં ઉતારી ઠગ ટોળકીએ મોડેલિંગના કપડાં લાઇક કરવાના ટાસ્કમાં કમિશનની લાલચ આપી ₹19.80 લાખ પડાવ્યાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે 3 યુવાનોની ધરપકડ કરી હતી। સાયબર ક્રાઇમ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના પાલ વિસ્તારમાં રહેતા 32 વર્ષીય વિધવા મહિલાને ગત 24 ડિસેમ્બર 2023ના રોજ ફેસબુક આઈડી પર FKM ફ્યુચર કિડ્સ મોડલ નામની આઈડી પરથી એક મેસેજ આવ્યો હતો કે શું તમે તમારા બાળક માટે ચાઇલ્ડ મોડેલની જોબ માટે એપ્લાય કરી રહ્યા છો। જો કે મહિલાએ આ બાબતે કોઈ જવાબ આપ્યો ન હતો। 3 દિવસ બાદ ફરીથી તે જ આઈડી ઉપરથી તેમનો મેસેજ આવ્યો હતો કે જોઈન ધ સર્ચ ફોર ધ પરફેક્ટ સ્ટાઇલિશ કિડ ટુડે। ટોટલી ફી નો એપ્લિકેશન ફી રિક્વાયર્ડ સહિતનો મેસેજ હતો। મહિલાને તેમની સાથે ફેસબુક મારફતે વાત કરી બંને દીકરીઓના ફોટા અને વિગતો મોકલી હતી। 2 દિવસ બાદ તેમને ફેસબુક પર નાની દીકરીનું કિડ્સ મોડેલિંગ પોઈન્ટ કાર્ડ મળ્યો હતો જેમાં ફોટો મોટી દીકરીનો હતો। બાદમાં તેમને એક ટેલિગ્રામ આઈડી આપી જોઈન કરાવી તેમના કહ્યા મુજબ કાર્ડ ત્યાં મોકલતા તેમને ટાસ્ક પૂરા કરી 100 પોઈન્ટ એકઠા કરશો તો બાળકને મફતમાં મોડેલિંગની તમામ સુવિધાઓ મળશે તેવી વાત કરી હતી। બાદમાં તેમણે 300 થી 400 સભ્યોના ટેલિગ્રામમાં જોઈન કરાવી મોડેલિંગના કપડાં લાઇક કરવાનો ટાસ્ક સોંપ્યો હતો। તે ટાસ્ક માટે રજીસ્ટ્રેશન કરાવી કમિશનના 2450 જમા કરાવ્યા બાદ ટાસ્ક પેટે 19.82 લાખથી વધુ રૂપિયા જમા કરાવી તે રકમ વિડ્રોલ કરવા વધુ 30 લાખ ભરવા કહ્યું હતું, જેથી મહિલાને ખબર પડી હતી કે પોતાની સાથે ઠગાઈ થઈ છે, જેથી તેમણે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો। જે ગુનાના આધારે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે અંકુશ ભરતભાઈ પાંડવ, પ્રેમ કિશોરભાઈ ડાભી, રાજ મનીષભાઈ ગાંધીની ધરપકડ કરી છે। પોલીસે આરોપીઓના બેંક એકાઉન્ટોમાંથી 10 લાખ રૂપિયા ફ્રીઝ કર્યા છે।